લાલા હાલ હવે જમનાના કાંઠે, ઘરમાં નો ગમે. હવે તો ત્યાં ઘરે તો બધા ખીજાયા કરે. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સા. હાલો હવે જ્ઞાન પરબારા રમીએ. ઘરમાં તો મમ્મી ખીજા. હાલો ભેરુબન લઈને યમુનાના કિનારે દુબાકા મારે, નાય રમે, ગેડી દડો, હાઈડ એન્ડ સીક રમે. બપોર થઈને ભૂખ લાગે. કનૈયાએ કીધું ભૂખ લાગી તો કીધું અહીંથી વિશાખાનું ઘર બાજુમાં છે, આપણા ઘરે પૂછશું વાર લાગશે નથી. ઘણા આપણે બપોર પછી ઋષિકેશ જાય પછી અહીંયા આવતા મોડું થાય એટલે રસ્તામાં પતાવી નાખે. એમ જ ત્યાં ઘરે પૂછશું તો યશોદાજી હોઈ ગયા છે. હાલો વિશાખાને ઘેર. વિશાખા પોતે ઘેર નહીં, પણ એનું ક્યાં કામ હતું? શીકેથી વાલે મારે માખણ ઉતારિયા, શિખરથી માલે વાલે આપને ઉતારિયા. શિકા ઉપરથી માખણ ઉતાર્યું ને હો ભાઈ બંધોએ પરબારી પાર્ટી કરી. વિશાખા આવી તો અહીંયા હું હોય કાઈ નહીં. એ યશોદા આને ઘરમાં રાખ, અમારા ઘરમાં આવીને માખણ ખાઈ જાય. યશોદાએ કીધું કે ખોટી નીકળ બહાર, મારા ઘરે ટાઈમ છે. મને ખબર હતી તું નહીં માન. કનૈયાની ફરિયાદો આવવા લાગી. હું કામ હેઠા મુકસ માખણ ટીંગાડ દઈ શિકામાં. ઓલી કીધું શીખીએ જ ટીંગાડ્યા હતા તો હવે તું પકડાઈ ગઈ. અરે મારો લાલો તો હજી નાનો એવો છે, બરાબર હાલતા શીખ્યો નથી. એ શીખે કેમ પોગે? કીધું તું ઓળખતી નથી. આ જન્મજાત યોગી છે, એ પિરામિડ બનાવીને જાય. હવે જા જા, બહુ ચાકલી થામાં. હાથો હાથ પકડીને લાવીશ તારે માનીશ. ખોટો બદનામ કરવા. એટલે સુરદાસે કીધું રખે જો ચોર. કીધું મારા છોકરાને ચોર છે. ગારી નહીં દીજો સખી, ગારી નહીં દીજો રે, ગાલી નાહી દીજો સખે. ચોર કેતી નહીં, ગાલી નાહી દીજો રે. મારી ગરીબડીનો દીકરો છે, તું ચોર કહીશ તો કાલ કન્યા કોણ આપશે? તોલ તોલ કે લીનો 500 માખણ થાય ને, ખાઈ ને 5 કિલો લઈ જા. કઈ કહેતી નહીં, છોકરાઓને ટેવ હોય. બીજી ગોપી આવી. હા ભાઈ ખાઈ જાય એનો વાંધો નથી, આ તો દૂધ ઢોળી નાખે, મટક્યું ફોડી નાખે છે. પાછો ગઈ પય સ્નાનમ સમર્પયામી. લાલા આવું કરસ તું? શું કામ માટકી ફોડે છે? પછી બધી ફરિયાદ વખતે કરણી તો હોડીમાં જનતાયેલો હોય. અને યાદ રાખી લે કઈ ગોપી આવી. માં ખાય એનો વાંધો નહીં, મરકાન ભોક્ષ્યન વાંદરાને ખવડાવે છે. લાલા આવું કરસ તું? ચમ? મનમાં કીધું માં રામાવતારમાં માણસોએ તો વનમાં મોકલો તો આ વાંદરા ત્યારે કામ આવ્યા છે. આનું ઋણ છે મારી ઉપર. પ્રાણી માત્રમાં સમાન દ્રષ્ટિ છે. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. હે કાનુડે 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 કાવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કાવરાવ્યા. શીખથી માટ મારા વાલાએ ઉતાર્યા, શીખથી માટ મારા વાલે ઉતાર્યા. ખાધા નહીં એટલા ઢોળ્યા ગોકોળિયામાં, કાનોડે કાવરા.
ભગવાનની ફરિયાદો આવવા લાગી. પણ એક વાર તો ઘરના માણસે ફરિયાદ કરી. બલરામે આવીને કીધું, માં કનૈયાએ માટી ખાધી. અરે અરે ખાવાની તાણ છે, લાવ એને. બાવડું ઝાલીને લેવા યશોદાની સામે. અબે ચટોરે અદંતાત્મન મૃદમ બક્ષિતવાન. ભગવાને ઠાવકું મોઢું કરીને કીધું, નાહમ ભક્ષિતવાનંબ સર્વે મિથ્યાભિશંસિનઃ યદિ સત્યગિરસ્તર્હિ સમક્ષમ પશ્ય મે મુખમ. માં, મારી દ્રષ્ટિએ તો મેં ખાધી નથી, પણ આ બધા જીવોને દેખાય છે ખાધું. કારણ કે મારી દ્રષ્ટિએ તો મારા સિવાય કશું છે જ નહીં. શું ખાવ? આપણે કોઈ દી આપણા આતરડા ખાઈ કે ચાવી કેવા છે? આ બધું મારી યસ્મિન સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. પણ ભક્તોને ભ્રમ થયો. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદર રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं बेरा शबरी के जैसे खिलाते नहीं, बेरा शबरी के. अरे शबरी ना हेठा बोर खाधा, કર્માબાઈનો ખીચડો ખાધો. તો જીવને ભ્રમ થાય, ખાય છે. પણ ભગવાન કહે છે નાહમ ભક્ષિતવા. અને છતાં ઇફ યુ કાન્ટ બિલીવ, વિશ્વાસ ના આવે તો લે, આમ કહીને મોઢું ખોલ્યું. ફરી પાછું બ્રહ્માંડનું દર્શન મુખમાં થયું. યશોદાને નક્કી થઈ ગયું કે પહેલી વાર ભ્રમ માન્યો તો, પણ હવે ભ્રમ નથી. લાકડી હાથમાંથી પડી ગઈ, હાથ જોડ્યા. અરે પ્રભુ તમે. કનૈયાએ બલરામની સામે આંખું કાઢી કે મેં તારો હું બગાડ્યો છું? ન મળ્યો માનો પ્રેમ જેદી પરમેશ્વર જોને પશુ થયા. અરે હું કુર્મ થઈને આવ્યો, મત્સ્ય થઈને આવ્યો, નરસિંહ થઈને આવ્યો. માનો પ્રેમ ન મળ્યો, માનો હેત ચાખવા હાટું તો હું કૃષ્ણ થઈને આવ્યો. તો તે અહીંયા મારી બાજી બગાડી. હવે આ પાટલે બેહાડીને પૂછશે, એ મમતા નહીં મળે. ત્રાજવે તોલ એનો થાય નહીં રે, મારી માડીને હેત મૂલવાય નહીં રે. જનનીની જોડ સખી નહીં જડે રે લો. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ ને મીઠા મેં હુલા રે લો. હે મીઠા મધુ ને મીઠા મેં હુલા રે લોલ. તેથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે. હે ઉજી રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વરસે ઘડી કવ્યોમાં વાદળી રે લો. હે વરસે ઘડી કવ્યોમાં વાદળી રે લોલ. મારી માળીનો મેઘ બારે માસ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.
મધર ઇઝ મધર, બાકી બધા અધર. માં એમાં, બીજા બધા વગડાના. નાભીથી વેણ નીકળે અને મોઢે આવે માં, પછી મોટપની બધી મજા મને કડવી લાગે જોને. હતો મુખે બોલું જાઉં માં જરે, એ મુખે મુખે બોલું માં, ત્યાં તો મને હાચું નાનપણ હા બરે, પણ ઈ મોટા મોટાપની નહીં મજા, અરે આજે મને કડવી લાગે કાગડા. માં એનો પ્રેમ મેળવવા તો હું આવ્યો છું, પણ તે બધું બગાડ્યું. બલરામે કીધું મને શું ખબર કે આ રજમાંથી ગજ થશે. ઓકે, ડોન્ટ માઇન્ડ. અને ઇત્થમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વરઃ વૈષ્ણવીમ વ્યાતનોત માયામ પુત્ર સ્નેહમયમ વિભો. માની ઉપર પોતાની વૈષ્ણવી માયાનો પડદો ભગવાને પાડી દીધો. વૈષ્ણવો હગી માને નથી મૂકી, મને ને તમને નહીં મૂકે. જેવો માયાનો પડદો આવ્યો, માયા જવનિક આચ્છન્નમ. ત્યાં તો યશોદાએ કીધું કનૈયા કેમ અહીંયા ઊભો તો, આ બધા શું કરે છે? લે માં, તે જ તો હમણાં યાદ કર્યું કે હાલો નાસ્તો કરવા. માનો મહિમા સૌથી મોટો છે. માં તે માં, બીજા બધા વગડા. આંધળી માનો કાગળ મને અત્યારે ઇન્દુલાલ ગાંધીની રચના યાદ આવે છે. સમય કુબામાં રહી પોતાના દીકરાને મુંબઈ મોકલ્યો છે ને, પણ એક પૈસો આપતો નથી. અમૃત ભરેલું અંતર જેનું ને સાગર જેવડું સત. પૂનમચંદના પાણી આગળ દોષી લખાવે ગગો એનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી. લખ કે ગગા 5 વર્ષમાં મળી નથી એક પાર, લખે છે માડી 5 વર્ષમાં મળી નથી એક પાર. કાગળની એક ચબર તને મળી નથી મારા ભાઈ, સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા, સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા. મામાનો ભાણિયો કેતો તો કે ગગો રોજ મને ભેગો થાય, હે ભાણાનો ભાણિયો એમ લખે ગીગો રોજ મને ભેગો થાય. દિવસ આખો દાળિયું ખેંચે, રાતે હોટલમાં ખાઈને તો નવા લુગડા પહેરે, પાણી જેમ પૈસા વેરે, નીત નવા લુગડા પહેરે, પાણી જેમ પૈસા વેરે. હોટલનું જાજુ ખાઈશ માંગીગા, રાખ ખર્ચીનું માપ જરા, હોટલનું જાજુ ખાસમાં ભાઈ, ખર્ચીનું રાખજે માપ. દવા દારૂ ના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ કાયા તારી રાખજે રૂડી, ગરીબોની એ જ છે મૂડી, કાયા તારી રાખજે રૂડી, બીમાર ગરીબોની 1500 રૂપિયા 2000 ક્યાં વયા જાય ખબર ન પડે. એટલે હોટલનો જાજુ ખાઈશમાં રાખજે બટા. નથી મોકલતો તોય પછી એના કલ્યાણની કામના કરે, એટલે માય માં બીજા બધા વગડાના હોય. પરમાત્મા બધે પહોંચી શકતો નથી, એટલે એને માનું સર્જન કર્યું છે. ઉપનિષદ કહે છે પરમાત્મા કેવો છે? પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પરમાત્મા પૂર્ણ છે, એમાંથી આ પૂર્ણ જગત જન્મે છે, છતાં પૂર્ણમાં કાંઈ ઓછું થતું નથી. આ શ્લોક માં અને પરમાત્મા બે માં જ હાચો પડે છે. વાલા
એક માં પૂર્ણ બાળકને જન્મ આપે, એક નવો જીવ પૂર્ણ જન્મે, પણ માં પોતે પૂરેપૂરી રહી. એટલે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવે વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. આજે મને ગૌરવ થાય છે જટાશંકર દાદાના અષ્ટવસુ ઉપર, 8 ભાઈઓ ઉપર એને એના દાદાને ઉજળા કરી બતાવ્યા છે. મેં અષ્ટવસુ નામ કર્યું, 8 જણા ને. ભલા કેટલો આપણા માતા પિતાનો આત્મા રાજી થતો હશે. આપણે કહીએ ને કે આજે આપણા દાદા હોત તો આમ ગાડા થઈ જાય. વાહ! ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો, ફરી પાછી માની મમતા જેવી હતી એવી થઈ. પછી તો એકવાર યશોદાને થયું કે બધી ગોપીઓ કે માખણ મારા ઘરે ખાય, મારા ઘરે ખાય, પણ ઘરે કેમ નથી ખાતો? થયું કે બીજે બધે ગોપીઓ જાતે બનાવે, મારા ઘરે નોકર ચાકર છે, ઠાકોરજીની સેવા જાતે કરાય. એટલે એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. પોતે માં ઘમર ઘમર મારું વલોણું ગાજે, શા આવીને મારી મટુકી ફોડે. હે ઘમાર ઘમાર મારું વલોણું ગાજે, શામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શામ આવીને મારી મટુકી ફોડે. આજે વહેલી સવારમાં જાગીને ભગવાન માટે મંથન કરે છે. પીળી સાડી પહેરી છે, કાનમાં ઇયરિંગ્સ લટકા ખાય છે માની હારવા. સુંદર દ્રશ્ય છે. અને ગોવિંદના ગુણ ગાય છે. કરતા જાશો ઘરના કામ, લેતા જાશો રામ નામ. કનૈયા જાયગા. માને જોયું નહીં, નહીતર તો જાગે એટલે પાછા ઊભા હોય. આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા, પણ બહાર આવીને ત્યાં જોયું કે માં પોતે માખણ બનાવે. વળી આંખો ચોરી કે સપના તો નહીં ને. વાહ! અને ભગવાનની સેવા કરે ને ઠાકોરજીને વાલું બહુ લાગે. એટલે આવ્યા પાછળથી, મૈયા એમ કહીને ગળામાં ડાલી બૈયા. અને જ્યાં કૃષ્ણ સ્પર્શ થયો, દોરડા મૂક્યા. લાલા તું મૈયા કે ને ત્યાં મારું હૃદય આમ ભીનું થઈ જાય છે. લીધા ખોળામાં, સ્તનપાન કરાવવા લાગ્યા. ભગવાને પરીક્ષા લીધી. ચૂલે મૂકેલું દૂધ ઉભરાતું હતું. એમાં હું તને કેટલો વાલો? પૂછવાની વાત છે કઈ? તું મને બહુ વાલો. એમને કેટલો? કીધું આટલો બધો. સાચું કેજો. કહે જશોમતી કાન વિનાનો, ઘડીએ નહીં રે વાય રે. કહે જશોમતી કાન કાના, વિનાનો. તારી વગર તો ઘડીક પણ ન રહી શકે. તું મને બહુ વાલો છે. એ ચંદ્રના જેવું મુખડું તારું જી જી જી. કંચન જેવી તારી કાયા રે જી. ચંદ્રના જેવું મુખડું તારું જી 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 જી. એ કંચન જેવી તારી કાયા રે જી. ખોળામાં લઈને તેને રે મીઠડા લે છે માય રે. કહે જશોમતી કાન વિનાનો, એ કહે જશોમતી કાન વિનાનો, ઘડીએ નહીં રે વાય રે. કહે જશોમતી કાન વિનાનો. ભગવાને પરીક્ષા કરવા અગ્નિ વધારી, ચૂલે દૂધ ઉભરાણો ને
દૂધ ઉભરાય એટલે અવાજ આવે ને બેનો, એક સ્પેશિયલ પ્રકારનો. અરે અરે લાલો માગશે તો હું દઈશ, ગોરી ગાય સિવાય કોઈનો પીતો નથી. વાલા, દૂધ કાં તો માયકા પીવો યા ગાયકા પીવો. બેહના પી પીને બેહ જેવા થઈ ગયા, અને કોથળિયા તો થાતા જ નહીં. દૂધ કા માનું અને કા ગાનું. હું માગીશ એટલે મોઢેથી બોલ્યા પુત્ર વાલો, પણ બચાવવા દોડ્યા દૂધ. ભગવાનને થયું કે અરે આવું. ડોંગરે બાપા કહેતા કે હવેલી જઈને એમ કે ઠાકોરજી હું તમારો, ને ઘરે આવીને પાછો વહુ નહીં કે હું તારો જ છું. માનવું કોને સાચું? પ્રભુજીએ પાથરો લીધો જી, ગોળી પર ઘાય રે જી, ગોળી ફૂટીને માઈ જોડાણા રેલમ છેલમાં થાય રે. કહે જશોમતી કાન વિનાનો, કહે જશોમતી કાન વિનાનો, હે ઘડીએ નહીં રે વાય રે. કહે જશોમતી કાન જશોમતી કાન વિનાનો. પથરો લઈને ગોળી તોડી નાખી. યશોદાએ કીધું કે આ ગોપીઓ ખોટી નહોતી, આગળ કનૈયા અને પાછળ ગોપી. પણ નેતિ નેતિ જા વેદ વેદે છે, આ થોડો પકડાય. અંતે હારીને થાકીને ફળિયા ઊભા રહી ગયા. લાકડીનો કીડો ઘા અને આંખમાં આવ્યા આંસુ. કઈ તોફાન જા. મેં કીધું તું ને કે આંસુ એ ભગવાન વૈષ્ણવનું ધન છે. પ્રેમ પૂર્ણ માની આંખો જોઈને કનૈયા સામેથી આવ્યા કે લે હવે વાલ તો ઘણું આવ્યું, પણ આને પાઠ ભણાવું, નહીં આવા નવા તોફાન કરશે, ગામમાં આબરૂ કાઢશે. એમ નહીં મૂકો, આજે મૈયા મૈયા કરતો નહીં ખોટો, આજ હું નહીં ગળું, હાલ. અને ઉલુખલ ખાંદણિયા પાસે લાવ્યા. દોડા ભેગા કરે પણ ભગવાન બંધાતા નથી. પાછા રો મેળા, જા તને કોઈ નહીં પૂગે. ભગવાન કીધું ઈ સાચું બોલ્યા, પણ પ્રેમના તાતણે ભગવાન બંધાણા. પ્રવિશતિ હૃદિ તેષામ ભક્તિ સૂત્રોપનંત. અરે વાલો મારો પ્રેમને વશ થયો રાજી, એમાં શું કરે પંડિતને કાજી. બાંધવો છે ને લે બાંધ, પોતે બંધાણા છો. બાકી જીવમાં અહમતા મમતા હે ત્યાં સુધી બંધાય નહીં. બાંધીને બીજા કામમાં લાગ્યા. ભગવાને કીધું માં એનું કામ કરે છે, લેટ મી ડુ માય વર્ક. દહડતા દહડતા એવા યમલ એટલે યુગમાં જોડકું કપલ, બે અર્જુનના ઝાડ ઉગેલા હતા. શાપિત જીવ હતા. વચ્ચેથી ભગવાન પસાર થયા. ખાંડણીઓ નીકળો નહીં, સમૂલ એનો નાશ કર્યો. નલ કુબેર મણિગ્રીવ નીકળ્યા. વાહણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ મનસ્તો આદિયો. ભગવાનની સ્તુતિ કરી નારદના શાપ વર્ષાયા હતા. પણ જેવું ઝાડવું પડ્યું, યશોદા પાછા બહાર આવ્યા. આ બાજુથી નંદ બાબા આવ્યા. યશોદાનો ઉધડો લીધો. એલી ઓલી મોટી ડાય માથે પડી હોત તો વયો જાત. યશોદાએ કીધું કોક દી ઘરે રહ્યો તો ખબર પડે, હું કામ બાંધો. ગોકુળમાં બહુ ઉત્પાત થતા જોઈ અને બધા વૃંદાવનમાં ગયા છે. અર્ધચંદ્રાકારે ગામ વસાયું છે. જુઓ એન્જિનિયરિંગ છે ભાગવતમાં. શું કામ અર્ધચંદ્રાકારે? વચ્ચે હવેલી નંદાલય, ગામ અર્ધચંદ્રાકારે. એટલે દરેક ગામના ફળિયામાંથી ઘરમાંથી કનૈયાના દર્શન થાય. ભગવાન સેન્ટરમાં હોવા જોઈએ. ડોન્ટ બી સેલ્ફ સેન્ટર્ડ, બી અ ગોડ સેન્ટર્ડ. પછી તો ભગવાન વાછડાઓને ચરાવવા માટે જાય છે. નાનકડી લાકડી, કામળીમાં ટિફિન લઈને આવે. ક્યારેક થેપલા, ક્યારેક દહીં. બપોરના સમયે બધા ભેગા મળીને પાછા ભાઈબંધો ખાય. વાછડાઓ ઓગાળી કરતા હોય. એકવાર આવી રીતે જમવા બેઠા હતા. હાથમાં દહીં ભાતનો કોળિયો રહી ગયો છે. એમાં સ્તોક વાળી લીલા કરી. એલા મધુમંગલ તું હું લાવ્યો? મધુમંગલના ઘરે તો ગયા દી હતા, હાલના કુસ્તી કરતા હતા. ખાટી છાશ બિચારો લાવ્યો હતો કે ભાઈ કાલ નથી ગોપીઓ પુરુષોત્તમ મહિનામાં આંબોળું જાંબોળું કેરીને કોઠીમડું હવે આવવાનો છે.
પછી વનભોજન કરવા જાય તો બધા પોતપોતાના ઘરેથી લાવે અલગ અલગ વસ્તુ. જેમ આપણે ટ્રેનમાં થેલા લઈને નીકળ્યા હતા, કાલ્યો સિંગ લ્યો, ઉભા રહો, તમે પૂરી લેતા જાઓ. હાલા, જેના અન્ન ભેગા એના મન ભેગા. દિવસમાં એકવાર શક્ય હોય તો કુટુંબે હારે જમવું, અને ભાઈઓ જુદા રહેતા હોય તો દર મહિને એકવાર હારે જમવું. અન્ન ભેગા એના મન ભેગા. ભગવાન વચ્ચે બેઠા, બધા અર્પણ કરે. મધુમંગલને થયું કે છાશ કેમ દેવી, આ તો એક તો પૈસાદારનો છોરો, કુમળું રતન કહેવાય, બીમાર પડશે તો લાય હું પી જાઉં. પણ ભગવાને કીધું, મધુમંગલ તું મને કાંઈ દઈશ નહીં તો હું તને કેમ દઈશ? તું એક ડગલું તો હાલ, હું 10 હાલવા તૈયાર છું. ખાટી છાશ એઠી પીવા લાગ્યા. અને મીન વાઇલ કાગડાને બેહુન ડાયને ભાંગવું બ્રહ્માજી નીકળ્યા. બુદ્ધિના દેવ, બુદ્ધિવાળા માણસો મૂર્ખ જલ્દી બને. બુદ્ધિવાળા છેતરાય, મૂર્ખાનો છેતરાય. અભણ હોય પણ કોટા હોજ હોય, છેતરાય નહીં. ગલઢા ગાડા પાછા વાળા. બ્રહ્માજીને ચૂક આવો ગંધરો ભગવાન. બધા વાસણાને લઈને વ્યા ગયા બ્રહ્મલોક. બધા ગોવાળિયા બ્રહ્મલોકમાં. અરે આ બધા ક્યાં ગયા? તો મધુમંગલ અહીંયા. ભગવાનને ખબર પડી બ્રહ્માએ લીલા કરી. બ્રહ્મા ભૂલી ગયો મેં તને બનાવ્યો છે. અને યાવદ વેણો, જેટલી ગાયો, જેટલા વાછડા, જેટલા ગોવાળ, જેટલી લાકડી, બધું જ ભગવાન બન્યા. ઈશા વાસ્યમિદમ સર્વમ યતો વા ઈમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતે. મહિનાઓ સુધી, અને ઈ જે મહિનાઓ ગયા એમાં ગોપી પોતાના છોકરાને હેઠો મૂકતી નથી, ગાય પોતાના વાછડાને મૂકતી નથી. કારણ કે ઓલા નથી, કૃષ્ણ છે. એટલે ઉપનિષદ કહે છે આત્મનસ્તુ કામાયા સર્વમ વૈ પ્રિયમ ભવતી. કૃષ્ણ પોતે છે. આ બાજુ બ્રહ્માજી પાસે ચેક કરવા આવ્યા, તો અહીંયા હતા એટલે બ્રહ્માએ કીધું આ હાચું કે તે હાચું, આ હાચું કે તે હાચું. બ્રહ્માને કીધું તમને લકવો થઈ ગયો હવાર દીના, હું આ હાચું તે હાચું. અરે હેઠે છે એ સાચું છે, જરાક આંખું ફાડીને જુઓ, ચશ્મા સાફ કરો તમારા. બુઢા થયા તે હાથે બુદ્ધિ નાઠી. અને આવીને જોયું તો એક એક ગાય ગોવાળ વત્સની અંદર ભગવાનને જોયા. આવીને 4 માથા અર્પણ કર્યા. નો મિડ્ય તે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવ તંસ પરિપિચ્છલ સન્મુખાય. પ્રભુ ભૂલ્યો હું ભાન ભૂલ્યો, માફ કરો, દાસને રાખો પાસ. બ્રહ્મા, તમારી બુદ્ધિમાં મોહ ઉત્પન્ન થયો હતો, મારા સિવાય ભલું છે શું? આમ બ્રહ્માજીના મોહનું નિવારણ કર્યું. પછી તો ભગવાને ધીનોકાસુરને માર્યો છે, એનો ઉદ્ધાર કરાવડાવ્યો, અને કાલીય નાગ નાથ્યો છે. ભગવાન કૃષ્ણ છે ને પ્રદૂષણના વિરોધી છે. સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. એટલે વાલા, ગંગાજીમાં તમે નાવા જાઓ છો, પણ પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની થેલીઓ, ગંગાજીમાં બધું ન જવું જોઈએ. નદીઓને પવિત્ર રાખો, ઘરને પવિત્ર રાખો, ઘરનું આંગણું પવિત્ર રાખો, ઘરમાં ક્યાંય ઝાડા ન બાજવા જોઈએ. અને આ બધું પવિત્ર થાય તો છેલ્લે મનને પણ પવિત્ર રાખો. કૃષ્ણને પવિત્રતા ગમે છે, પાવિત્ર્ય ગમે છે. ભગવાન યમુનાના ધરામાં ગયા છે. કાલીએ નાગે વિષાક્ત કર્યું છે. નાગણીઓ આવી કે ભાઈ એ છોરા, તું લગત હે તો બરો પ્યારો, મરવા આવ્યો? હે જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી અમારો જાગશે તને મારશે. મને બાળ હાત્યા લાગશે, એ જળ કમળ છાંડી જાને બાળ. એ કાતો બાળક તો માર્ગ બોલ્યો, કાતારા વેરીએ વળાવ્યો, એ નિશ્ચય તારો કા
આવ્યો હે જળા કમળ છાંડી પેલા જા તારી માયા વધારાનો ચીનો કે અહીંયા નાખી ગઈ કનૈયાએ કીધું કે હવે બોલતી નહીં મારી માતાએ બેવ જન્મ્યા એમાં હું નટવર નાનકો એ જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો હે જળા કમળ છાંડી જાને અંતે તો નાગણી હતી ને હે અમુક બહેનો એવા હોય નહીં પણ લગ્ન પછી થઈ જાય ઓલા હારે રહીને નાગણી હારે રહીને નાગણી ગુસ્સો આવ્યો એમ તો લે મર ચરણ ચાપી મોક્ષ મારણે નાગણે નાગ જગાડિયા ઉઠો બાળવળ બારણે કોઈ બારણે બાળક આવ્યો એ જણા કમળ છાંડી જાને બાળા દેવ બાળિયા બાથે વળી ગયા કૃષ્ણએ કાળી નાગ નાથ્યો સહસ્ર ફેણા ફોફવે જેમ ગગન ગાજે હાથીઓ એ જળા કમળ છાંડી જાને બાળા કાળીએ નાગને નાથો અને જોયું કે અરે રે આને મારી નાખશે મથુરા નગરીમાં લઈ જશે નાગનો શિષ્ટ આપશે ત્યાં તો હોનાના રત્નના થાળ લઈને બેવું કર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કાંતને એ અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવાન તને હે જળા કમળ છાંડી જળા કમળ હે જળા કમળ છાંડી જા બોલે નાગ કે નથૈયા કી જય કાલીએ નાગને ભગવાને નાથ્યો છે પછી તો વેણુ ગીત અને ચિર હરણની કથા છે પણ એનું દર્શન કાલે કરશું ભગવાન 7 વર્ષના થયા બધી તૈયારી હાલતી હતી એટલે પૂછ્યું કે આ બધું શું હાલે છે કીધું આજે યજ્ઞ કરવાનો છે કોનો ઇન્દ્રનો હેનંદ બાબા તમે ઇન્દ્રને જોયા કીધું નહીં ગુલાબના ફૂલ થોડાક બધા મૂકી દો હોય તો પછી તો કોનો યજ્ઞ કરો આ ગોવર્ધન નાથનો પ્રકૃતિ પૂજા શીખવાડી કે આ પ્રકૃતિ માતાનું ધાવણ ધાવીને આપણે મોટા થયા છે યજ્ઞ કરો આ ગાયોનો યજ્ઞ કરો આ બ્રાહ્મણોનો જે પોતાના પૈણની પરવા કર્યા વગર શાસ્ત્ર લઈને બધે ઘૂમે છે નાનકડા 7 વર્ષના કનૈયાની વાત 70 વર્ષના સાંભળી કે સાચી વાત છે હાલો અને સખડી અણસખડી ભોગ લઈને ગયા ગોવર્ધનનાથની પાસે ભોગ ધરાવ્યા ભગવાને પોતે ભોગ આરોગ્યા પણ ઇન્દ્રને ખબર પડી કે ઇન્દ્ર છે ને સત્તા નહીં અસકૌ જન્મા જગમાહી પ્રભુતા પાઈ ચાહી મદનાય અભિમાની હતો તો ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે ઇન્દ્રએ ભાન ભૂલી બંધારણની બહાર જઈ અને બારે મેઘને ખાંગા કર્યા છે અરે કનૈયા આ ગાયો તણાય છે કનૈયાએ કીધું કે ગોવર્ધન નાથ જીવતા હે ત્યાં સુધી ચિંતા ના કરો કરો પ્રાર્થના ગોવર્ધન નાથને ઈ હળવો થાય તો હું ધારણ કરી લઉં અને યહ સપ્ત હાયનો બાલહ કરે નહીં કે ન લીલયા 7 વર્ષના કનૈયા 7 કોષનો ગોવર્ધન 7 દિવસ માટે ડાબો હાથ એની ટચલી આંગળી એનોય નખ અને એનો પણ અગ્રભાગ અને જેમ કોઈ બાળક બિલાડીના ટોપને ઊંચો કરે એમ ભગવાને ગોવર્ધન નાથને તોડી દીધા બોલીએ ગોવર્ધન નાથ કી જય
આવી જાઓ બધા, મારા શરણમાં આવી જાઓ. બધા જેની નીચે આવી ગયા. બહાર બધું વર્ષ્યા કર્યું. ઇન્દ્રને એમ કે બધું તહસ નહસ થઈ ગયું હશે ને આ થઈ ગયું હશે. ઇન્દ્ર જોવા આવ્યો હેલિકોપ્ટરમાં બેહીન, ઐરાવતમાં બેહીન હેલિકોપ્ટરમાં, તો અહીંયા તો ધૂળ ઉડે. નારદે કીધું, એલા ઇન્દ્ર, તું હું મૂર્ખાઈ કરસ? નો ઓળખો ને? પોતાના દોષનું ભાન થયું. ઇન્દ્રએ વરસાદ બંધ કર્યો. જેવો વરસાદ રહ્યો, ભગવાને કીધું, લ્યો બધા નીકળો બહાર. હાથ દી વયા ગયા. હવે કાંઈ ચિંતા નથી. ગાય, ગોપી, ગોવાળો બધા બહાર આવ્યા. કીધું, તમે જાઓ, હું હમણાં આવું છું. ઇન્દ્રએ આવીને ભગવાનની સ્તુતિ કરી. એ કથાનું આવતીકાલે દર્શન કરીશું. આવો પ્રેમથી ભગવાનના શરણમાં જઈએ. ગિરિ બોલીએ શ્રી ગિરિરાજ ગોવર્ધનધારી ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારે શરણ. તમારી શરણ શ્રીજી તમારી શરણ. તમારે શરણ શિવજી તમારે શરણ. તમારી શરણ શ્રીજી તમારી શરણ. હે તમારે શરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારે ચરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારી શરણ. ગિરિરાજ ધરણ પ્રભુ તમારે ચરણ. બોલીએ શ્રી ગોવર્ધન નાથ કી જય. ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. હવે આમ તો મારા સુખ દુઃખના સાથી અને પોતાના દુઃખનો વિચાર કર્યા વગર મને સુખ આપે છે એવા મારા ગૃહલક્ષ્મી ચિરંજીવી જાનવીનો આજે જન્મદિવસ છે. તો એમને વિનંતી કરું કે આપ અહીંયા પધારો ભાગવતજીના આશીર્વાદ લેવા માટે. બહુ મને સાચવે છે. હું ગમે એટલો કથાઓમાં ફરતો ખૂબ યાત્રા કરું પણ ઘરની ચિંતા ન હોય. આ ભાગવતજીની પ્રસાદી છે. જય હો.
કચ્છ માંડવીમાં કથાનો ખૂબ આનંદ લીધો હતો. તે અમારા વાલા અનુપભાઈના ચિરંજીવી પુત્રી અને આશીષભાઈ પધાર્યા છે. આવો બેન, પધારો અહીંયા. માંડવીમાં વહેલી સવારે દરિયા કિનારે વોકિંગ કરાવવા મને આશીષભાઈ લઈ જતા. આવો, પધારો. જય વાહ. વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ યાદવ સર્વકાર્યાર્થ સિદ્ધયે. સન્મુખ ઉભા રહી જાઓ. બસ, પાણી ચમચી રાખો. અત્રાદ્ય મહામંગલ્ય ફલપ્રમાસત્તમ માસે પુણ્યકારિણે વૈશાખે માસે શુકૃષ્ણ પક્ષ્યદ્ય એકાદશીયામ વાસરા નિમિત્તાયામ ચંદ્રવાસરીમ ગ્રહગણ વિશેષષ્ટાયામ શુભ પુણ્યતિથૌ ગૌતમ ગોત્રસ્ય ત્રિપ્રવરાંત શુક્લ યજુર્વેદાંતગ્રવાદમાધ્યાનિની શાખાધ્યાયિનઃ પંડ્યા વંટકધારિણઃ જીવાભાઈ શરમણઃ પ્રપૌત્રસ્ય તથા ચ જટાશંકરભાઈ શરમણઃ પૌત્રઃ ગોપાલક તથા ચ દૌલતરાય શરમણાત્મજ. તમારું નામ બોલે જવાનું. ગોપાલકુમાર શરમણ સપત્નિક સપરિવાર સબાંધવસ્ય યજમાનો અહમ. બોલો. મમ અદ્ય પુણ્યાહે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંગભૂતમ ગોવર્ધન લીલા અંગભૂતમ યથાશક્તિ ભક્તિ મતિ અનુસારેણ અન્નકૂટ સહિત પૂજનાદિ નિરાજન કર્મ અહમ કરીશ્યે. પાણી છોડી દો. બે હાથ જોડી અને ગણપતિ ભગવાન પગ લાગો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય સર્વદા. ભૂર્ભુવસ્વ મહાગણપતયે નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ફૂલ હાથમાં આપો. ગોવર્ધન ભગવાન પર્વત ગિરિરાજ ધારી છે, જેને ગોવર્ધન ધારણ કર્યો છે એવા ભગવાન વાંગમય સ્વરૂપ છે, એમને વંદન કરવાના. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયંગવીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સમુદા. શ્રીમદ્વારવતીશ ગોકુલપતિમ શ્રી ગોકુલેન્દુમ વિભુમ શ્રીમન્મન્મથમોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે. ઓમ ભૂર્ભુવસ્વ ગોવર્ધન સ્વરૂપાય વાંગમય સ્વરૂપાય પુરાણ પુરુષોત્તમાય નમઃ. તમે ગોપાલભાઈ અહીંયા ચડાવી દો ભગવાનને. તમે બેન પોથી જ ઉપર ચડાવી દો ફૂલ. ગંધાક્ષ દુષ્પાણીમ સમર્પયામિ. પાણી ચમચી રાખો. ગોવર્ધન સ્વરૂપાય વાંગમય સ્વરૂપાય પુરાણ પુરુષોત્તમાય નમઃ. ધૂપમ દીપમ નિવેદ્યમ નિવેદયામિ. પાણી છોડી દો. પાણી હાથમાં રાખો. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. અન્નકૂટ ઉપર પાણી છાંટો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મૂલમંત્રણ સંપ્રોક્ષ ધ્યાનવામૃતિકૃત્ય ગ્રાસમુદ્રામ પ્રદર્શયેત. ડાબા હાથ મુખ આગળ રાખો. જમણાથી 5 વખત ભગવાનને ભાવથી જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પરબ્રહ્મણ પરમાત્મને નમઃ. પાણીની ચમચી રાખો. મધ્યે પાન્યમૂત્રાપોષણમ હસ્તવૃક્ષાલન મુખવૃક્ષાલનમ આચમનિયમ કરોદનાર્થે ગંધમ વા નમસ્કારાન સમર્પયામિ. પાણી છોડી દો. ફલમુખવાસાર્થે પુગીફલમ તાંબુલમ. ફલમુખવાસાર્થે પુગીફલમ તાંબુલમ અંબ જાહ ફલનિર્જા ફલા ભુક્વા જાશ્ચ ભુક્પિણિ બૃહસ્પતિ પ્રસૂતાસ્તાનો મંચંત્વગોંસ. ઓમ ભૂર્ભસ્વ વાંગમય પુરાણ પુરુષોત્તમાય નમઃ. ભગવાનને આગળ ધરાવી દો. ફલમુખવાસાર્થે પુગીફલમ તાંબુલમ સમર્પયામિ. કંઈક દક્ષિણા ધરાવજો. ઓમ જદ્દતન જત્પરાદાનમ જત્પૂર્તમ જાશ્ચ દક્ષિણા તદ્દગ્નિર્વૈશ્વકર્મણઃ સ્વર્દેવે ખૂનો દધત.
વાંગ્મય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમાય નમઃ દાસ્યમાનમ દક્ષિણામ સમર્પયામિ નિરાજન દીપમ. પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધો ઓમ જય કાના કાળા નંદ રાજાને ત્યાં વૈકુંઠ ઉતાર્યો પ્રભુ વૈકુંઠ ઉતાર્યો કાલિય મર્દન કીધું કાલિય મર્દન કીધું ગાયો ને તારી ઓમ જય કાના કાળા કચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો વાલે ગોવર્ધન તોડ્યો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ગોકુળને તાર્યો ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે દેતી વેદ પુકારે દેતી વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે વિરાજન દીપમ સમર્પયામિ ઓમ સપ્તાસ્યાસન પરિદસ્ત્રીઃ સપ્તસમિતઃ કૃતાઃ દેવાદદ્યગ્નં તન્નવાના બદ્નન ભૃગંભસુમ્હ જલેન પ્રદક્ષિણીકૃત્ય હાથેથી આરતી આપો ભગવાનને હસ્તૈઃ ભગવત વંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. શાસ્ત્રીજીને પહેલા આરતી આપી દેજો. વ્યાસવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. બે હાથ તપાવીને આરતી લઈ લેવાની. પુષ્પાંજલિમ ગૃહીત્વા આરતી એમ કીધી. ચરણ કમલ યુગમમ પંકજેર પૂજયિત્વા કનક કમલ માલામ કંઠદેશિર્પયિત્વા શિરસે વિનિહિતોયા મંત્રપુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવહર્ષંતનોતુ વિદ્યા બુદ્ધિ ધનૈશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદ પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ફલમ દેહિ મે ઈપ્સિતમ ફલમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગોવર્ધન સ્વરૂપાય વાંગ્મય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમાય નમઃ. ચડાવિદ્ય પુષ્પ ચરણકમલે મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. વિશેષાર્ઘ્યમ જલમ સંપાદયામિ. બે હાથ જોડીને વંદન કરવાના.
ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી સરોજનેત્રા યકૃપાયુતાય મંદારમાલા પરિભૂષિતાય ઉદારહાસા યલસન્મુખાય નમોસ્તુ ગોપીજનવલ્લભાય કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ અનેન યથાજ્ઞાનેન પૂજનર્ચન કૃતેન ગોવર્ધન સ્વરૂપ મહાવાંગ્મય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમ પ્રીયતામ નમઃ બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણુ સ્મરણાત પરિપૂર્ણસ્તુ અષ્ટ પરિપૂર્ણ શ્રી ગિરિરાજ ધરણ કી જય ગોવર્ધનનાથ કી દ્વારિકાધીશ કી જય ગંગા મૈયા કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય સહજાનંદ સ્વામી મહારાજ કી જય છેદડા ચોકવાળી માત કી જય નર્મદેશ્વર મહાદેવ કી જય બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સૌને જય શ્રી કૃષ્ણ.